માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો? બધા મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો બપોર પછીના થઈ ગયા છે 5 વાગે બ્લોગની શરૂઆત કરીશી, કેમ કે આજે હતા મહેમાન તો કે બ્લોગની શરૂઆત થઈ નહોતી. તો બન્યા રહેજો તમે આગળ અમારા વ્લોગમાં. દીક્ષુભાઈ જો અમારા રમવાનું ચાલુ કરી દીધું છે. એ દીક્ષુભાઈ दूध पीवू छे। ता पप्पा हूँ लाई छे? ये મને તો ના ભાઈ જોયું જોયું તોફાન એમ ન કરાય લે ક્યાં ગયો તો ભવા ગયો તો વી આવ્યો હું શીખી આવ્યો બા મંદિરે જવાનું છે જવાનું છે તારે જવાનું બધાય જાય છે બધાય બધા જાય છે. આજ આપણે પાણીપુરી બનાવવાની છે તો જો બટેટા આપણે બફાઈ ગયા છે, ખોલવાનું ચાલુ થઈ ગયું છે અને ચણા મેકી દીધા છે બાફવા. અત્યારે જો તમે આપણે બ્લોકમાં પપ્પા આવી ગયા છે કારખાનેથી અને દક્ષુભાઈ પાસે બેઠા છે અને આપણે બટેટા ખોલવાનું કામ ચાલુ કરી દીધું છે. બટેટા ખોલાઈ જાય, ચણા આપણે બફાઈ જાય પછી આપણે મસાલો બનાવી નાખશું. આજે જમવામાં બનાવવાની છે આપણી ફેવરિટ પાણીપુરી. બનાવી દે આપણે બ્લોગમાં. બટેટા આપણા ફોલાઈ ગયા છે, અહીંયા ડુંગળી સુધારી લીધી છે અને આમાં ચણા બફાઈ ગયા છે, આમાં છે ચટણી. તો આપણે મસાલો બનાવવાનું ચાલુ કરી દઈ. માતાજી બધાને કેમ છો? બધા મજામાં જશો? તો જો આપણે કારખાનેથી આવતા રહ્યા છીએ અને સાંજના વાગી ગયા છે 8. આપણે જમવા બેસી ગયા છીએ વાળું કરવા. તો આજે તો વાળુમાં આપણે પાણીપુરી બનાવવાના જ હતા એટલે પાણીપુરી બનાવી નાખી છે. તો જો થઈ ગઈ છે કમ્પ્લેટ પૂરી. આ છે સેવ મરચાં મસાલો, પાણી છે, દક્ષુભાઈ માટે મોળા છે આ કાઢેલા છે અને પાણીપુરીનો આપણો મસાલો છે, અલગ અલગ ડુંગળી છે અને પાણી છે. તો જો દક્ષુભાઈ બી જાય ચાલી તમારી એની તો પાછા અમારે થોડાક લાડ વધારે હોય એટલે એને ખાવાનું એવું હોય તો હાલો બધા જમવા. તો આપણે જમવા બેસી જાય બધા